ગામે રહેતા પરમાર પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ એક પછી એક પરિવારના સભ્યોના મોત નીપજ્યા હતા। પરિવારના 8 સભ્યોમાંથી 2 ભાઈ બહેનનું થેલેસેમિયાની બીમારીથી મૃત્યુ થયું હતું। પિતાએ આત્મહત્યા કરી જ્યારે દાદા હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યા। જ્યારે હાલમાં એક 13 વર્ષની દીકરી થેલેસેમિયાની બીમારીથી પીડાઈ રહી છે, જેની સારવાર અને ઘરની જવાબદારી લઈ તેની મોટી બહેન પારુલ પરમારે પોતાનો અભ્યાસ છોડ્યો છે અને તેને દર 15 દિવસે સાવલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લઈ જવાય છે। થેલેસેમિયાની અંદર 2 જાતની વેરાયટી, મેજર અને માઇનર વેરાયટી। મમ્મી અને પપ્પા બંને માઇનર હોય તો આવનારું બાળક 75% મેજર આવવાના ચાન્સ, એટલે બીમારી મોટી આવવાના ચાન્સ વધી જાય છે। એટલે ધારો કે એમને 3 બાળકો હતા તો 3 બાળકોમાંથી કોઈ 2 માઇનર હોઈ શકે અથવા 3 મેજર બી હોઈ શકે, પણ આ બેબીને મેજર બીમારી આવી છે એટલે એને વારે ઘડીએ દર 2-3 મહિને બ્લડ ચડાવવું પડે, જરૂર પડે તો દર મહિને બી ચડાવવું પડે, બાકી આની જીવની જોખમની એવી કોઈ બીમારી છે નહીં। અને આ જે બીટા થેલેસેમિયા છે એ આપણો આખો બેલ્ટ છે, પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી, મોડાસા, આ બેલ્ટની અંદર જેટલા બી રહેતા લોકો છે જેમની સરનેમ ધારો રાઠવા, નાયક, સોલંકી, ચુનારા, પરમાર, આ ટાઈપની જે સરનેમ છે એવા લોકોની અંદર મહત્તમ અંશે જોવા મળતી છે। પહોંચ્યો છું ત્યાં ગેલાપુરી ગામે જે પરિસ્થિતિ અત્યારે પેલેસ્ટાઇનની બીમારીથી જે 3 જણા મૃત્યુ થયા, એમાં પહેલાં એના દાદા એક્સપાયર થઈ ગયા, પછી એક છોકરી અને એક છોકરો પણ બીમારીમાં મરણ પામ્યા છે। અત્યારે હાલમાં એક છોકરી પણ એ બીમારીમાં ગુજરી રહી છે, ત્યારે એની દાદી એની પૂરી સારવાર કરી રહી છે મજૂરી કરીને। તો સરકારશ્રી એના તરફથી કંઈક લાભ થાય અને એની દેખરેખ થાય એવી હું ઈચ્છા ધરાવું છું। બીમારી એવી હતી, એના ખાતર એક છોકરો, એક છોકરી અને બીજી એક છોકરી, એની જીવલેણ બીમારી છે। 1 છોકરો અને 1 છોકરી મરી ગઈ અને એના પપ્પા તે પણ આ બીમારીના ત્રાસથી ગુજરી ગયા અને એના દાદા હતા એ પણ ગુજરી ગયા 1 વર્ષ પહેલાં એટેકથી, અને એની દાદી અત્યારે એક મોટી છોકરી અને આ નાની છોકરી છે અને એની આર્થિક સહાય એવી સરકારમાંથી મળે અને 20 દિવસ સુધી 20 દિવસે દવાની કોશિશ અમે કરીએ છીએ અને દવા અમે લાવીએ છીએ। મારા પારુલબેન દલપતભાઈ, મારા 2 ભાઈઓનો બીમારી કારણે મરી ગયો અને એક બેન બીમાર છે, એને 15 દિવસે ગોળીઓ લાવવાની થાય છે અને લોહી ચડાવવાનું છે અને મારા પપ્પા પણ નહીં, મરી ગયા છે અને બાને હું મારી બોનતાને જણામે ઘેર છે, મજૂરી કરીને જીવે છે। હવે કેવી રીતે તમે ગુજરાન ચલાવો છો? મજૂરી કરીને ગુજરાન કરીએ છીએ। બરાબર। દવાના પૈસા હો નહીં। અને એમના પરિવારમાં પહેલાં એમના દાદા અટક આવ્યા મરી ગયા અને ફરી એમના છોકરો ઓફ થઈ ગયા અને ફરી એમના છોકરી એક ઓફ થઈ ગઈ અને આ બીજા એ પરિસ્થિતિમાં આ બીમારીને લીધે પીડાય છે।